નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? બધા જ મજામાં ને? બધા જ વિદ્યાર્થી મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ. આજે આપણે વાણિજ્ય વ્યવસ્થાની અંદર ચેપ્ટર નંબર 1માં આગળ વધતા તો આપણે અગાઉના વિડીયોની અંદર જોયું હતું તો કે સંચાલનની 3 સપાટી હતી: ઉચ્ચ સપાટી, મધ્ય સપાટી અને તળ સપાટી, જેને અલગ અલગ નામથી પણ ઓળખવામાં આવતી હતી. દરેક સપાટી અલગ અલગ પ્રકારના કાર્ય થતા હતા, તેના વિશે આપણે અભ્યાસ કર્યો. હવે આપણે આગળ વધતા અને થોડુંક આપણે વધારામાં જ્ઞાન મેળવતા આપણે સંચાલનના કાર્યો વિશે અભ્યાસ કરવાનો છે કે સંચાલનના જુદા જુદા કાર્ય છે. આ કાર્ય વિશે આપણે અભ્યાસ કરીશું કે કેવા કેવા પ્રકારના કાર્ય સંચાલન કરવું હોય તો તમારે કેવા કેવા પ્રકારના કાર્યો હાથ ધરવા પડે એના વિશે આપણને માહિતી આપી છે. તો ધંધાકીય હેતુઓ સિદ્ધ કરવા માટે તેનું સંચાલન કાર્યક્ષમતાપૂર્વક થવું જોઈએ. કે આપણે ધંધાના જે પણ આપણા હેતુ હોય, આ હેતુ એટલે કે આપણો ગોલ, જે પણ ગોલ હોય, આપણો ધ્યેય હોય, એ સિદ્ધ કરવા માટે કાર્યક્ષમતાપૂર્વક સારું એવું સંચાલન કરવું પડે છે. આમ ખાસ મેનેજમેન્ટ જે આપણે કરીએ, સંચાલન કરીએ છીએ, એ વ્યવસ્થિત રીતે અને કાર્યક્ષમતા વાળું હોવું જોઈએ કે એમાં કંઈક દમ હોવો જોઈએ. એવું કંઈક સંચાલન થવું જોઈએ. જેવા તેવું સંચાલન કરી તો આપણો હેતુ સિદ્ધ થઈ શકે નહીં. એટલે મહત્વનું સંચાલન એટલે કાર્યક્ષમતાપૂર્વક થવું જોઈએ કે દરેક બાબતની વ્યવસ્થિત ગોઠવણી થયેલી હોવી જોઈએ. આ માટે સંચાલન પ્રક્રિયાને અનુસરવી પડે છે. આ માટે સંચાલન જે પ્રક્રિયા છે, એ સંચાલન કાર્ય છે, કેવી રીતે કરવું એને અનુસરવી પડે છે. એના મુજબ આપણે કરવું પડે છે. પ્રક્રિયા એટલે પૂર્વ નિર્ધારિત હેતુને સિદ્ધ કરવા માટે તબક્કાવાર ચાલતી સતત પ્રવૃત્તિ. પ્રક્રિયા એટલે શું? પૂર્વ નિર્ધારિત હેતુ. એટલે કે આપણે જે પણ આપણો હેતુ નિર્ધારિત કર્યો છે, હેતુ નક્કી કર્યો છે, એને સિદ્ધ કરવો છે, તો આપણે તબક્કાવાર એટલે કે સ્ટેપ બાય સ્ટેપ, બરોબર, આપણે જે પ્રવૃત્તિ છે એ ચાલતી સતત પ્રવૃત્તિ તબક્કાવાર કરવી પડે છે. કે ક્યાં પેલું કયું કાર્ય કરવું, ત્યાર પછી કયું કરવું, ત્યાર પછી કયું કરવું, આમ તબક્કાવાર સતત પ્રવૃત્તિ કરવી પડતી રહેવી પડે છે. આડાવરી તમે પ્રવૃત્તિ કરો તો આપણો ધ્યેય સિદ્ધ થઈ શકે નહીં. એકમના હેતુઓ પ્રાપ્ત કરવા માટે સંચાલનના વિવિધ કાર્ય તબક્કાવાર ક્રમબદ્ધ ગોઠવવા પડે છે. તેથી સંચાલન એક પ્રક્રિયા તરીકે ઓળખાવી શકાય છે. એકમના હેતુઓ જે ધ્યેય હોય તે પ્રાપ્ત કરવા માટે સંચાલનના વિવિધ કાર્ય, જે પણ કાર્ય રહ્યા, એ તબક્કાવાર ક્રમમાં ગોઠવવા પડે છે. અને આ જે ક્રમમાં ગોઠવવા પડે છે અને તબક્કાવાર જે ક્રિયાઓ કરવી પડે છે, તે પ્રક્રિયા તરીકે તેને સંચાલનની પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. સંચાલન પ્રક્રિયામાં કયા કયા કાર્યો હોવા જોઈએ તે માટે જુદા જુદા વિધાનો વચ્ચે મતમતાંતર છે. એટલે કે સંચાલનના કયા કયા કાર્ય પહેલા હોવા જોઈએ, કયું કાર્ય પછી હોવું જોઈએ અને કેટલા કાર્ય હોવા જોઈએ, એ અલગ અલગ મહાન વ્યક્તિઓ દ્વારા પોતે અંદરો અંદર ચર્ચા કરવામાં આવી છે. મતમતાંતર થયો છે કે એમ અમુક વિધાન તો એમ કહે કે પહેલા આ કાર્ય થવું જોઈએ, અમુક કે આ થવું જોઈએ, અમુક કે આટલા કાર્ય થવા જોઈએ, અમુક કે આટલા કાર્ય થવા જોઈએ. એટલે કે એકાબીજા જે વિધાન તો મોટા વ્યક્તિઓ રહ્યા, જે નિષ્ણાંત વ્યક્તિઓ રહ્યા, એના વચ્ચે મતમતાંતર થયો જોવા મળે છે કે દરેક વ્યક્તિના મતે અલગ અલગ મંતવ્યો પોતાએ રજૂ કર્યા છે. સંચાલનના અભ્યાસના વિષય અને જ્ઞાનના એક ક્ષેત્ર તરીકે ઓળખવામાં આવે છે. સંચાલનના અભ્યાસના વિષય અથવા જ્ઞાનને એક ક્ષેત્ર તરીકે ઓળખવામાં આવે છે. એક જાતનું આપણને જ્ઞાન મળે છે, જ્ઞાનની પ્રાપ્તિ થાય છે, જેના આધારે આપણે વ્યવસ્થિત સંચાલન કરી શકીએ. ત્યારે તે અંગે અનેક વિચારકો, વિધાનો, જુદા જુદા મંતવ્યો ધરાવે છે, તે સ્વાભાવિક છે. આ અંગે નિષ્ણાંત વ્યક્તિઓ રહ્યા, એ પોતાના અલગ અલગ મંતવ્યો અને સ્વાભાવિકતાઓ આપણે અહીંયા રજૂઆત કરી છે. તો પેલું છે સંચાલનના કાર્યનું વર્ગીકરણ. સંચાલનના કાર્યનું અલગ અલગ મહાન વ્યક્તિઓ મુજબ અલગ અલગ રીતે પોતે વર્ગીકરણ કર્યું છે. કુંતજ અને ઓડોનલનું વર્ગીકરણ. તો અહીં કીધું કે સંચાલન કઈ રીતે થવું જોઈએ, કયા કયા સ્ટેપ મુજબ થવું જોઈએ. તો ભાઈ એમ પેલું કીધું કાર્ય, કે પેલું કાર્ય રહ્યું આયોજન થવું જોઈએ, બીજું કાર્ય રહ્યું વ્યવસ્થા તંત્ર થવું જોઈએ, ત્રીજું કાર્ય કર્મચારી વ્યવસ્થા થવું જોઈએ, ચોથું કાર્ય દોરવણી થવું જોઈએ,
અને પાંચમું કાર્ય અંકુશ થવું જોઈએ. તો હેનરી બીજા એક વિદ્વાન વ્યક્તિ, મહાન વ્યક્તિ, નિષ્ણાંત વ્યક્તિ છે હેનરી ફેયોલનું વર્ગીકરણ. તો અહીં પહેલું કાર્ય એમ કીધું આયોજન, વ્યવસ્થાતંત્ર અને બીજા નામે પ્રબંધ તરીકે ઓળખાય છે. ત્યાર પછી ત્રીજું કાર્ય આદેશ આપવા, ચોથું કાર્ય સંકલન અને પાંચમું કાર્ય અંકુશ. પીટર ટ્રકનું વર્ગીકરણ. તો અહીંયા શું કીધું? તો પહેલું કાર્ય ધંધાનું સંચાલન, બીજું કાર્ય સંચાલકોનું સંચાલન અને ત્રીજું કાર્ય છે કામદારો અને કામનું સંચાલન. લ્યુથર બ્રુલિકનું વર્ગીકરણ. તો અહીંયા શું કીધું? પહેલું આયોજન, બીજું વ્યવસ્થાતંત્ર, ત્રીજું કર્મચારી વ્યવસ્થા, ચોથું દોરવણી, પાંચમું સંકલન, છઠ્ઠું માહિતી પ્રેષણ અને સાતમું અંદાજપત્ર. ત્યાર પછી પાંચમો મહાન વ્યક્તિ ડોક્ટર જર્જ ટેરીનું વર્ગીકરણ. તો અહીંયા શું કીધું છે? તો પહેલું કાર્ય આયોજનનું થવું જોઈએ, બીજું કાર્ય વ્યવસ્થાતંત્ર, ત્રીજું કાર્ય દોરવણી અને ચોથું કાર્ય અંકુશ. તો આમ અલગ અલગ મહાન વ્યક્તિઓ દ્વારા અલગ અલગ રીતે સંચાલનના કાર્યો આપણને આપ્યા છે કે દરેક વ્યક્તિએ પોતાના મંતવ્ય પ્રમાણે કીધું કે આયોજન આ તબક્કાવાર આ રીતે થવું જોઈએ. તો એમાંથી અમે દરેક એક પોઈન્ટ વિશે આપણે અભ્યાસ કરશું કે આયોજન એટલે શું, વ્યવસ્થાતંત્ર એટલે શું, કર્મચારી વ્યવસ્થા એટલે શું, દોરવણી એટલે શું, અંકુશ એટલે શું, સંકલન એટલે શું, એના વિશે આપણે અભ્યાસ કરતા જશું. તો પહેલું કાર્ય છે આયોજન. આયોજન એટલે કે ઇવન ગોડ ગુડ કેન નોટ ચેન્જ ધ પાસ્ટ બટ મેન કેન ચેન્જ ધ ફ્યુચર. એટલે કે આપણે ભૂતકાળને બદલી શકવાના નથી, કે ગોડ પણ ભૂતકાળને આપણું બદલી શકતા નથી, પણ માણસરી આપણા ફ્યુચર કે આપણું ભવિષ્ય આવનારું ભવિષ્ય આપણે બદલી શકવાના છીએ. બરોબર? તો આપણે ભૂતકાળ તો નથી જ બદલી શકવાના, પણ આવનારું જે ભવિષ્ય છે ભવિષ્યને આપણે જરૂર બદલી શકશી. જે બનાવ બનવાના હશે એ બનાવો આપણે રોકી શકશી, એવું નહીં થવા દે અને એના કારણે આપણને સારા પરિણામો મળી શકશે. તો ક્યારે? તો કે તમે સારું આયોજન બનાવ્યું હશે તો. જો આયોજન નહીં બનાવ્યું હોય તો તમે આજે ભૂતકાળની અંદર જે ક્રિયાઓ બની છે એ ભવિષ્યની અંદર પણ બનશે એવો સંભાવના રહે છે. જો તમે સારું આયોજન બનાવ્યું હશે તો જો ભૂતકાળની અંદર બનાવ બની ગયા છે એ ભવિષ્યની અંદર નહીં બનવા દે અને ભવિષ્યની અંદર કોઈ પણ મુસીબત આવવાની હશે તો એને ટાળવાનો આપણે પ્રયત્ન કરી શકશી. અપેક્ષિત પરિણામો હાંસલ કરવા માટે હકીકતોની પસંદગી કરવી. બરોબર? અપેક્ષિત પરિણામો હોય, હાંસલ કરવા હોય કે આપણે જે ધ્યેય આપણો નક્કી કર્યો હોય, ધ્યેય નક્કી કર્યો હોય એ હાંસલ કરવો હોય કે સિદ્ધિ પ્રાપ્ત થવી હોય તો હકીકતોની પસંદગી કરવી. જે હકીકત બાબત હોય એને ધ્યાનમાં લેવી, એને અવગણવી નહીં કે ભાઈ આ બાબત રદ કરી નાખો, આને ધ્યાનમાં નથી લેવી. તો જે હકીકત બનાવ બન્યા હોય છે, જેના કારણે બનાવ બન્યો હોય છે એવી બાબતોની ખાસ રીતે હકીકતોની પસંદગી કરવી. જે બનાવ બની ગયા છે જેનું મેઇન કારણ શું હતું, આ બધી જ બાબતોની પસંદગી થવી જોઈએ. એવી બાબતોને ટાળવી જોઈએ નહીં. તેની વચ્ચે આંતર સંબંધો સ્થાપવા અને જરૂરી પ્રવૃત્તિઓના અવલોકન અને ઘડતર માટે પૂર્વાનુમાન કરવું એટલે આયોજન. તેમની વચ્ચે આંતર સંબંધો સ્થાપવા એટલે નજીકના સંબંધો સ્થાપવા અને જરૂરી પ્રવૃત્તિનું અવલોકન અને ઘડતર માટે પૂર્વાનુમાન કરવું એટલે આયોજન. કે જરૂરી પ્રવૃત્તિઓનું અવલોકન અને ઘડતર માટે પૂર્વાનુમાન કરવું એટલે આયોજન. સંચાલનના કાર્યની શરૂઆત આયોજનથી થાય છે. સંચાલનના કાર્યની શરૂઆત ક્યાંથી થાય છે? આયોજનથી થાય છે. એટલે સંચાલનનું પહેલું કાર્ય કયું? તો કે આયોજન. નક્કી કરેલા હેતુઓ સિદ્ધ કરવા માટે કયું કાર્ય કોણે, ક્યારે, કેવી રીતે અને કેટલા પ્રમાણમાં કરવાનું છે અને કાર્ય ક્યારે પૂર્ણ કરવાનું છે તેની અગાઉથી કરવામાં આવતી બુદ્ધિપૂર્વકની વિચારણાને આયોજન કહેવાય છે. તો શું કીધું છે? તો કે નક્કી કરેલા હેતુને સિદ્ધ કરવા માટે, એટલે કે આપણે જે ધ્યેય નક્કી કર્યો છે તે માટે કયું કાર્ય, એટલે કયું કાર્ય કરવાનું છે, કોણે કરવાનું છે એટલે કયો વ્યક્તિ કાર્ય કરશે, ક્યારે કરવાનો છે એટલે કયા સમયે એને શરૂ કરવાનું છે, કેવી રીતે કરવાનું છે એટલે કઈ પદ્ધતિએ કરવાનું છે, કેટલા પ્રમાણની અંદર કરવાનું છે
એટલે કેટલી એનામાં જવાબદારી રહે છે એની પાસે કે આટલું જ એને કામ કરવાનું છે, એ ક્યારે પૂર્ણ કરવાનું છે, એટલે આ કાર્ય કેટલા સમયની અંદર પૂર્ણ થઈ જવું જોઈએ, તેની અગાઉથી કરવામાં આવતી બુદ્ધિપૂર્વકની વિચારણાને આયોજન કહેવાય છે. ભવિષ્ય માટેની પૂર્વ વિચારણા વર્તમાન સમયમાં કરવી એટલે જ આયોજન. કે ભાઈ ભવિષ્ય માટેની પૂર્ણ વિચારણા વર્તમાન સમયમાં કરવી એટલે જ આયોજન કહેવામાં આવે છે. કે ભવિષ્યની અંદર કદાચ આવા બનાવ બની શકશે, આવા કાર્ય કરવાના છે, એની અગાઉથી વિચારણા કરી, અગાઉથી એની રૂપરેખા તૈયાર કરવામાં આવે છે, એને આયોજન કહેવામાં આવે છે. ભવિષ્યમાં આવનારા જોખમો અને અનિશ્ચિતતાઓને ઘટાડવા માટે આયોજન જરૂરી છે. કે ભવિષ્યમાં જે જોખમો આવવાના છે, આ જોખમો અને કેવા કેવા બનાવો બનવાની છે, કેવી કેવી ઘટનાઓ બનવાની છે, એના માટે આપણે આયોજન જરૂરી છે. ઘણી બધી ઘટનાઓ રહી આપણને ખબર ન હોય એવી અનિશ્ચિત ઘટનાઓ હોય છે. આવી ઘટનાઓ વિશે આપણે અગાઉથી વિચારણા કરી, આવી ઘટના આવશે તો આપણે આના સામે કેવા પગલાઓ લેશી, આવો જોખમ થશે તો એના સામે કેવા પગલાઓ લેશી, એનું બુદ્ધિપૂર્વક આયોજન બનાવવું જરૂરી બને છે. આયોજનને લીધે એકમની બધી જ પ્રવૃત્તિઓ વ્યવસ્થિત બને છે. આયોજનને લીધે એકમની બધી જ પ્રવૃત્તિઓ વ્યવસ્થિત બને છે. જો તમે આયોજન બનાવ્યું હોય તો વ્યવસ્થા તંત્ર છે, કર્મચારી વ્યવસ્થા છે, દોરવણી છે, કર્મચારી વ્યવસ્થા, દરેક પ્રવૃત્તિ રહે એ વ્યવસ્થિત રીતે થતી જોવા મળશે. અને ધ્યેય સિદ્ધિનો માર્ગ સરળ બનશે. અને આપણે જે ધ્યેય સિદ્ધિ ધ્યેય નક્કી કર્યો હોય, આ માર્ગ રહ્યો આપણે સરળ બની જશે અને આપણો ધ્યેય રહ્યો ઝડપથી આપણે સિદ્ધ કરી શકશે. ધ્યેયને સિદ્ધ કરવા માટેના વૈકલ્પિક માર્ગ હોય ત્યારે શ્રેષ્ઠ માર્ગની પસંદગી કરવામાં આયોજન ઉપયોગી છે. ધ્યેય સિદ્ધિ કરવા માટે ઘણા બધા આપણા વૈકલ્પિક માર્ગો, એટલે 2 માર્ગ હોય, 3 માર્ગ હોય, ઘણા બધા આપણી પાસે રસ્તાઓ હોય. ભાઈ આ રસ્તો આપણે પસંદ કરશી તો પણ આપણને ધ્યેય પ્રાપ્ત થશે, આ રસ્તો પણ પસંદ કરશી તો પણ આપણો ધ્યેય પ્રાપ્ત થશે. પણ આ જે વૈકલ્પિક માર્ગો છે, રસ્તાઓ છે, એમાંથી કયો રસ્તો રહ્યો આપણે અપનાવશી જે આપણામાંથી સર્વશ્રેષ્ઠ છે, એનું કામ એટલે કે આયોજન. તેથી જ આયોજનનું કાર્ય એ મૂળભૂત રીતે પસંદગીનું કાર્ય છે. ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે આયોજનનું કાર્ય એટલે કેવું કાર્ય, તો કે આયોજનનું કાર્ય એટલે પસંદગીનું કાર્ય. સંચાલનના અન્ય કાર્ય જેવા કે વ્યવસ્થાતંત્ર, કર્મચારી વ્યવસ્થા, સંકલન, અંકુશ વગેરેના આધાર આયોજન પર રહેલો છે. સંચાલનના જે અન્ય કાર્ય છે, વ્યવસ્થાતંત્ર છે, કર્મચારી વ્યવસ્થા છે, સંકલન છે, અંકુશ છે, આ બધાનો આધાર કોના ઉપર રહેલો છે? આયોજન. જો આયોજન વ્યવસ્થિત થયેલું હશે તો આ બધા જ કાર્ય વ્યવસ્થિત થશે, નકર થશે નહીં. ત્યાર પછી સંચાલનનું બીજું કાર્ય છે વ્યવસ્થાતંત્ર એટલે કે પ્રબંધ. તો કે વ્યવસ્થાતંત્ર એટલે ઓર્ગેનાઇઝેશન, બરોબર, એને પ્રબંધ કહેવામાં બીજા નામે પ્રબંધ તરીકે ઓળખવામાં આવશે. તો આ શબ્દ પ્રબંધ રહ્યો ખાસ યાદ રાખજો. ઘણી બધી વાર એક્ઝામની અંદર વ્યવસ્થાતંત્રની જગ્યાએ પ્રબંધ શબ્દ વાપરે છે, તો આપણને ખબર હોવી જોઈએ કે પ્રબંધ એટલે વ્યવસ્થાતંત્ર થાય. તો આપણે એના વિશે અભ્યાસ કરીએ. તો સમાન હેતુની સિદ્ધિ અર્થ કાર્યરત વ્યક્તિઓ વચ્ચે સત્તા અને જવાબદારીની વહેંચણી કરતા માળખાને વ્યવસ્થાતંત્ર કહેવામાં આવે છે. કે બધાનો સરખો સમાન ધ્યેય હોય, જે એક જ ધ્યેય હોય બધાનો. આ ધ્યેય સિદ્ધ અર્થમાં કાર્યરત વ્યક્તિ, જે કાર્ય કરતા હોય તેવા વ્યક્તિ વચ્ચે સત્તા અને જવાબદારી વહેંચણી કરતા માળખાને વ્યવસ્થાતંત્ર કહેવામાં આવે છે. એટલે આપણા કંપનીની અંદર જે પણ કર્મચારીઓ કામ કરતા હોય એ કર્મચારીઓ બધાનો ધ્યેય એક જ હોય છે, તો કે ધંધાનો મહત્વનો હેતુ શું? વધારે નફો કમાવો. અને નફો કમાવાના હેતુ સાથે બધા કાર્ય કરતા હોય, બધાનો ધ્યેય એક જ. તો આ બધા જ જે પણ કર્મચારીઓ કામ કરતા હોય મહત્વના હોદ્દા ઉપર, એ બધા જ કર્મચારીઓને સત્તા અને જવાબદારીની વહેંચણી કરવામાં આવે છે, એને વ્યવસ્થાતંત્ર કહેવામાં આવે છે. ભાઈ તારી પાસે આટલી સત્તા છે, તું આટલી સત્તાને આધારે તારે કામ કરશે, અને તારી કામ પ્રત્યે આટલી જવાબદારી છે, પૂર્ણ કરવાનું છે, એ એની તમારી જવાબદારી થઈ કહેવાય.
આયોજન દ્વારા ધ્યેય, નીતિ, કાર્યક્રમ વગેરે નક્કી કરવામાં આવે છે. આયોજન દ્વારા આપણો ધ્યેય શું છે, કઈ રીતે આપણે કાર્ય કરશી, કાર્યક્રમો એટલે રૂપરેખા વગેરે નક્કી કરવામાં આવે છે. જેને પાર પાડવા માટે વ્યવસ્થાતંત્રની રચના કરવી પડે છે. આજે આપણે અગાઉ જોયું આયોજનનું કોણ કરશે, કેવી રીતે કરશે, કેટલા પ્રમાણમાં કરશે, ક્યારે પૂર્ણ કરશે, બરોબર, તો એને આયોજન કહેવામાં આવે છે. તો આ આયોજન મુજબ કયો વ્યક્તિ કરશે, કેટલા પ્રમાણમાં કરશે, કેવી રીતે કરશે, આ બધું કાર્ય કરવા માટે આપણે વ્યવસ્થાતંત્રની રચના કરવી પડે. જો વ્યવસ્થાતંત્રની રચના કરો તો આપણે જે આયોજન નક્કી કર્યું છે એના મુજબ કામ થાય, નકર થાય નહીં. નિર્ધારિત ધ્યેયને સિદ્ધ કરવા માટે એકમની પ્રવૃત્તિઓને જુદા જુદા વિભાગોમાં જુદા જુદા માનવ જૂથો વચ્ચે વહેંચી દેવામાં આવે છે. કે નિર્ધારિત ધ્યેય સિદ્ધ કરવા માટે એકમની પ્રવૃત્તિ જુદા જુદા વિભાગો, આપણે જુદા જુદા વિભાગો એટલે વેચાણ વિભાગ, ખરીદ વેચાણ વિભાગ, નાણાકીય વિભાગ, કર્મચારી વિભાગ, આ જુદા જુદા વિભાગોની અંદર એમાં જુદા જુદા કર્મચારીઓ કામ કરતા હોય, માનવ જૂથ કામ કરતા હોય, તેને આ પ્રવૃત્તિઓ બધી વેચી દેવામાં આવે છે. એના પ્રત્યેની પોતાને સત્તા અને જવાબદારીની વહેંચણી પણ કરી દેવામાં આવે છે. કે તારી પાસે આ કાર્ય કરવા માટે આટલી સત્તા તને આપવામાં આવી છે, આટલી તારી જવાબદારી છે અને આ તારે કાર્ય પૂર્ણ કરવાનું છે. જેને વ્યવસ્થાતંત્ર કે પ્રબંધ કહે છે. તેને શું કહેવામાં આવે છે? વ્યવસ્થાતંત્ર કે પ્રબંધ કહે છે. વ્યવસ્થાતંત્રની રચના કરવાથી કોણ કોની દેખરેખ રાખશે, કાર્ય અંગે સત્તા અને જવાબદારી કોની રહેશે, વ્યક્તિઓ વચ્ચેના આંતરસંબંધો કેવા રહેશે વગેરેનો ખ્યાલ આવે છે. એટલે કે વ્યવસ્થાતંત્ર રચના કરવાથી કોણ એટલે કયો વ્યક્તિ કોની ઉપર દેખરેખ રાખશે, એટલે કયો ઉચ્ચ હોદ્દાનો વ્યક્તિ અને કોણ નીચલા હોદ્દાનો વ્યક્તિ, એટલે કોણ કોના ઉપર દેખરેખ રાખશે એ નક્કી થઈ જાય. કે આ મારો ઉપલી વ્યક્તિ, આ સિનિયર વ્યક્તિ, બરોબર, એ આપણે નક્કી કરી શકીએ છીએ. આ મેઇન વ્યક્તિ છે, એના અંડરમાં આ બધા વ્યક્તિઓ કામ કરે છે. આપણે આ વ્યક્તિ જે ઓર્ડર આપે, હુકમો આપશે, એનું આપણે પાલન કરવું પડશે. એટલે કોણ કોની દેખરેખ રાખશે, કાર્ય અંગેની એની પાસે સત્તા અને જવાબદારી કોની રહેશે, આ કાર્ય જે કરવાનું છે એની જવાબદારી કોની છે, તો કે આ જવાબદારી આ વ્યક્તિની છે, તો એને કાર્ય પૂર્ણ કરવાનું છે. અને આ કાર્ય કરાવવા માટેની સત્તા કોની પાસે છે, તો કે સત્તા આ વ્યક્તિ પાસે છે. તો એની એટલે કયા કાર્ય પાસે કોની પાસે સત્તા છે અને કોની પાસે જવાબદારી છે એ બંને નક્કી થઈ જાય છે. વ્યક્તિઓ વચ્ચેના આંતર સંબંધો કેવા છે, એ દરેક વ્યક્તિઓ કેવી રીતે કામ કરે છે, એ કયો વ્યક્તિ સિનિયર છે, કયો વ્યક્તિ કોના કરતાં વધારે આવડતવાળો છે, કયો વ્યક્તિ મેન છે, કયો વ્યક્તિ ગૌણ છે, આ બધી બાબતો વચ્ચે ખબર પડી જાય છે. કયો વ્યક્તિ મેનેજર છે, કયો વ્યક્તિ સિક્યુરિટી છે, કયો વ્યક્તિ કર્મચારી છે, કયો વ્યક્તિ ઉત્પાદન મેનેજર છે, આ દરેક વ્યક્તિના માલિક કોણ છે, સેક્રેટરી કોણ છે, સંચાલક કોણ છે, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કોણ છે, કર્મચારીઓ કોણ છે, આ બધા જ વચ્ચેનો પોતાને આંતર સંબંધો નક્કી થઈ જાય છે. ત્યાર પછી આયોજન એ ધંધાકીય એકમનું મગજ છે. આયોજન એ ધંધાકીય એકમનું મગજ છે અને વ્યવસ્થાતંત્ર એ શારીરિક માળખું છે. જે રીતે આપણું મગજ રહ્યું, બરોબર, એ વિચારવાનું કામ કરે અને જે મગજે વિચારેલું હોય એ મુજબનું કામ કોણ કરે, તો કે આપણું શરીર કરે. તો કે આયોજન રહ્યું, એ આયોજને આખી રૂપરેખા તૈયાર કરી અને એ રૂપરેખા મુજબ કામ કોણ કરશે, તો કે વ્યવસ્થાતંત્ર કરશે. એટલે આમ આયોજન એક એકમનું મગજ છે અને વ્યવસ્થાતંત્ર એ શારીરિક માળખું છે. તો માનવ શરીરમાં મગજનું કાર્ય બૌદ્ધિક નિર્ણયો લેવાનું છે. એટલે કે આપણું મગજ રહ્યું એ બૌદ્ધિક એટલે કે વિચારસરણી મુજબ સારા વિચારથી નિર્ણયો લે છે. તેનો અમલ શરીરના વિવિધ અંગો કરે છે અને એનો અમલ રહ્યો આપણા વિવિધ શરીરના અંગો કરે, હાથ, પગ વગેરે. તેવી જ રીતે ધંધાકીય એકમમાં આયોજનનું કાર્ય બૌદ્ધિક નિર્ણય લેવાનું છે અને આયોજનમાં લેવાયેલા નિર્ણયનો અમલ કરવા માટે એકમના વિવિધ વિભાગો કાર્ય કરવા કર્મચારીઓને કાર્યની સત્તા અને જવાબદારીની સોંપણી કરવામાં આવે છે. એટલે આમ આયોજન રહ્યું એ આપણું મગજ જેવું કામ કરે છે. આયોજનમાં દરેક બાબતો વિચારણા કરવાની હોય છે, બરોબર, અને આયોજન મુજબ જે નિર્ણયો લેવાના હોય છે એ મુજબનું કામ રહ્યું એ વ્યવસ્થાતંત્ર કરે છે અને વ્યવસ્થાતંત્રને આધારે કર્મચારીની પોતાને કેવું કાર્ય કરવાનું છે, એના પ્રત્યેની સત્તા કેટલી છે અને જવાબદારી કેટલી છે,
એના વિશે પોતાને માહિતી મળે છે અને એના મુજબ પોતે કાર્ય કરે છે. તો આમ આપણે આજે સંચાલનના બે કાર્ય વિશે આપણે અભ્યાસ કર્યો. એક તો આપણે કહ્યું આયોજન અને બીજું વ્યવસ્થા તંત્ર. તો દરેક વિદ્યાર્થી મિત્રોએ આ બે કાર્ય યાદ રાખી લેવા